તો રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન સહિત હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ઘણા ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને ધગધગતા ડીસા શહેરના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। 2 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો છે। 2 દિવસ પહેલા તાપમાન 41.6 ડિગ્રીથી ઘટીને 37.6 ડિગ્રી સુધી પહોંચ્યું છે। તો હવામાનમાં ભેજની સાથે પવનની ગતિમાં વધારો થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। તાપમાન ગગડતા લોકોએ પણ અસહ્ય ગરમીથી રાહત મેળવી છે। જો કે ફરી ગરમીનો ઉચકાશે પારો તેવી હવામાન વિભાગની આગાહી છે। સમાચારમાં આગળ વાત કરીએ, ભૂસ્ખલનમાં ગુજરાતીઓ ફસાયા। તો જમ્મુ કાશ્મીરમાં હાલ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેમાં કુલ 50 જેટલા ગુજરાતીઓ ત્યાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે। આ ફસાયેલા મુસાફરોમાં 30 લોકો ગાંધીનગર અને 20 લોકો પાલનપુરના રહેવાસી છે। આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો। તો રામબન એસએસપી સાથે સંપર્ક કરીને માહિતી મેળવી હતી। આ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે। ગુજરાત પોલીસ જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે। ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહીને ગુજરાતના પ્રવાસીઓને સલામતી સુનિશ્ચિત કરી છે। તો તમામ લોકો સંપર્કમાં છે। હર્ષ સંઘવી દ્વારા પણ આ વાત કરવામાં આવી છે। ગુજરાતીઓ ફસાયા છે, પરંતુ જે પ્રકારથી સરકાર છે તે તેમની પડપડની માહિતી લઈ રહી છે, બચાવ કામગીરી થઈ રહી છે। ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંક ગાડીઓ ફસાઈ છે તો ક્યાંક લોકો, પરંતુ તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કોઈને પણ અગવડ ન પડે તે માટે સરકાર છે ત્યાંની તે પણ કટિબદ્ધ છે। મહત્વનું છે કે જમ્મુમાં અચાનક વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહ્યો છે। आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहां पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहां पे है, तो वो लोगों को भी समय लग रहा था वहां तक पहुंचने में, लेकिन सभी लोग संपर्क में हैं। मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे। તો જમ્મુના રામબનમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યું, જેના કારણે વ્યાપક વિનાશ અને જાનમાલનું નુકસાન થયું છે। ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો અને અનેક ઘરોને પણ નુકસાન થયું છે। હાઈવે પર સેંકડો વાહનો ફસાયેલા છે, જેમાં પ્રવાસીઓ અને આ દુર્ઘટનાથી પ્રભાવિત ઘણા ડ્રાઈવરોનો સમાવેશ થાય છે। સરકાર અને બચાવ ટીમો અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવા અને વિસ્તારમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે। गुजरात जाने वाले हैं साहब। अच्छा। जल्दी निकालो, मेरे बच्चे है, मेरे साथ में बहुत ऑटो है साहब, जल्दी निकालो। हमारे भैया छोटे छोटे बच्चे हैं, दो गाड़ी में इतने हैं ना बच्चे। जी जी, बहुत बारिश आती है, मेरे लड़कियों है, मेरे लड़का है, छोटे बच्चे, जल्दी निकालो। हमारा खाना पीना नहीं, पर जल्दी निकालो, बाहर निकालो। बहुत परेशान हो गए साहब। फैमिली भी है आपके साथ में 50 जन है, वो लग्जरी है साहब। अच्छा, हमारे 2 बच्चे हैं छोटे छोटे भैया, लग्जरी में लग्जरी है, खाना भी नहीं है अभी तो वो जो होता था वो खा लिया हमने। अच्छा, बच्चे भी है अभी छोटे छोटे, प्रशासन रो से रहे क्या हैं कहेंगे सब, आप? बूढ़े बच्चे सब रो रहे हैं। हमको जाना है, घर पे जाना है, कहाँ भी नहीं जाना है, हमको घर पे जाना है, घर पे छोड़ दो। हमारा बाहर निकलવું છે, બહુ તકલીફ પડી है। कब से फंसे हुए यहाँ पे आप?
कल रात से। अच्छा, दिक्कत हो रही है। हाँ, बहुत પેલા અમને બહાર જ કાઢો સાહેબ, અમારે બીજું કઈ નહીં જોઈતું। आप ગમે તે કરીને અમને બચાવો, ગમે તે કરીને સાહેબ, રાતના મેં આમના બચ્ચી આ નાના બચ્ચા છે, 2 बजे से ગમે તે કરો સાહેબ, ગમે તે કરીને અમને બચાવો। जल्द से जल्द प्रशासन हमको इसे निकाले। अच्छा, तो कितनी दिक्कतें हो रही है आपको यहाँ बहुत पे? दिक्कतें हैं, बहुत। खाने पीने को लेके? खाना का नहीं है, पीने का नहीं, कुछ नहीं है। तो प्रशासन से क्या कहेंगे आप? प्रशासन से हम बोलते एक ही बोलते कि हमको यहाँ से निकालो। और हमारे बस में लगभग 85 लोग हैं, बीबी है, बच्चे, छोटे बच्चे भी है। यानी कल रात से जो ये हादसा हुआ कुदरती वजह से, इससे हम प्रशासन से यही उम्मीद रखते हैं कि हमको जल्द से जल्द जो भी चाहिए वो मदद करके हमको सही जगह पर हमको पहुँचाए। તો ગાંધીનગર અને પાલનપુરમાં કુલ 50 લોકો જમ્મુ કાશ્મીરના રામબનમાં ફસાયા હતા। ખરાબ હવામાનના કારણે તેઓની બસ ફસાઈ ગઈ હતી, જો કે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે। આ તરફ બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે। રામબન જિલ્લા વહીવટી તંત્રની મદદથી ફસાયેલા મુસાફરોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે। બસ હવે સલામત સ્થળે પહોંચી ગઈ છે। સવારે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અને જરૂર પડે તો તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવશે। બસને બનિહાલ થઈને ખસેડવાના પ્રયાસો શરૂ થશે। આજે અમે શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડિંગ થયું હતું, તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ મિહિરભાઈ પટેલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરી રીતે સેફ છીએ અત્યારે। તો આ તરફ પાલનપુરના જે લોકો ફસાયા છે તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે। પાલનપુર ફોસિયા ટેકરા પર રહેતા પરિવારના માતા પિતા જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ફસાતા પરિવાર ચિંતિત બન્યું છે। જમ્મુ કાશ્મીરમાં માતા પિતા ફસાતા પરિવાર ચિંતામાં મુકાયા હતા। જો કે તે બાદ દીકરાએ વિડીયો કોલ દ્વારા માતા પિતા સાથે વાતચીત કરી પોતાના માતા પિતા સુરક્ષિત હોવાનો અને આર્મીની ટીમે તેમને ખાવા પીવાનું આપીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હોવાથી પરિવારે લીધો રાહતનો શ્વાસ।